لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे, खरेखर खुदावंद आलमनो इरादो ई छे के ऐ अहले बैत तमोने अल्लाह दरेक पलीदी थी दरेक बुराई थी पाक राखे, एवी रीते पाक राखे कि जेवी रीते पाक राखवानो अधिकार छे। आ आयत तथीर ની તિલાવત આપની સમક્ષ જે રજૂ કરી એમના એક મિસ્દાકની આજે શબે વિલાદત એટલે કે આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફના પિતા ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામની વિલાદતથી મંસૂબ છે. इमाम हसन अस्करी अलैहिस्सलातु वस्सलाम એ બા અઝમત અને ફઝીલત વાળી શખ્સિયત છે કે જે જમાનામાં આપણા માટે બહેતરીન એક્ઝામ્પલ બની શકે એમ છે અગર જો એમની સીરત ઉપર અમલ કરવામાં આવે. ખૈર, આજે વિલાદતની શબ છે તો એક જમાનાના ઇમામની ખિદમતમાં એક નારે સલવાત વડે પહેલા મુબારકબાદી પેશ કરીએ અને ત્યારબાદ આપણે એની ફઝીલત તરફ આગળ વધીએ. બાવાજે બુલંદ નારે સલવાત. ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામના પિતા જેવી રીતે કે આપણે સર્વો જાણીએ છીએ, ઇમામે અલી નકી અલૈહિ સલામ અમને અને માતા જનાબે હાદિસા ખાતુન. જો કે જનાબે હાદિસા ખાતુનના બીજા નામોમાં પણ વાત કરવામાં આવી છે કે હાદિસા ખાતુન નામ નથી બલકે હુદૈસા ખાતુન નામ છે, અથવા તો સલીલ નામ છે, અથવા સુંબુલ નામ છે, સુસન નામ છે, એવા ઘણા નામ જિક્ર કરવામાં આવ્યા, પરંતુ મશહૂર હાદિસા ખાતુન છે. ઇમામે અલી નકી અલૈહિ સલામ તો ઇમામ છે, એની ફઝીલત આપણે અવારનવાર મહેફિલોમાં બયાન કરીએ છીએ, પરંતુ ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામની માતા જનાબે હાદિસા ખાતુન એમની ફઝીલત ને અગર જો તારીખમાં જોવા જઈએ તો બહેતરીન ફઝીલત આપણી સામે આવે છે. જનાબે હાદિસા ખાતુન કોણ હતા? તો કે ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલામની દીકરી જનાબે હકીમા ખાતુન એમની કનીઝ હતા પોતે. કોણ? જનાબે હાદિસા ખાતુન જનાબે હકીમા ખાતુનની કનીઝ હતા, પરંતુ મારિફત અને ઇલ્મમાં એટલો બધો વધારો જોવા મળ્યો કે જનાબે હકીમા ખાતુન એમના ભાઈ ઇમામે અલી નકી અલૈહિ સલામને કહે છે કે આપણે મારા ભત્રીજા એટલે કે ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામની શાદી આ હાદિસા ખાતુન સાથે કરાવી આપે તો કેવું બહેતર. ઇમામે અલી નકી અલૈહિ સલામ કબૂલ કરે છે.
અને ઇમામે અલી નકી અલૈહિ સલામ શાદી કરે છે જનાબે હકીમા ખાતુનની કનીઝ સાથે, અને એમનાથી જે દીકરો આવે છે એ છે ઇમામે હસન અસ્કરી અલૈહિ સલાતુ વસ્સલામ. ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામની વાલિદા ઇલ્મ અને મારિફતમાં એ મહાન મંઝિલ ઉપર ફાયઝ છે કે જ્યારે ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામની શહાદત વાકે થઈ અને ઇમામે ઝમાના અલૈહિ સલામ ગાયબ થયા, તો આખા શિયાઓની રહેબરી અગર કોઈ કરતું હોય તો ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામની માતા જનાબે હદીસા ખાતુન હતા. અહેમદ બિન ઇબ્રાહીમ જનાબે હકીમા ખાતુન પાસે આવે છે ને કહે છે કે તમે મને તમારા દીન વિશે જાણકારી આપો કે ઇમામ કોણ કોણ છે. જનાબે હકીમા ખાતુન પડદાની પાછળ હતા. એક એક ઇમામના નામ અહેમદ બિન ઇબ્રાહીમને બયાન કરે છે, 12 ઇમામના નામ. તો કે છે અત્યારે 12મા ઇમામ ક્યાં છે, ઇમામ મહેદી અલૈહિસ સલામ ક્યાં છે? તો કે ઈ ગાયબ છે, પડદે ગાયબમાં છે. તો કે તો પછી અત્યારે શિયાઓની પનાહગાહ કોણ છે? તો કે ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામની માતા જનાબે હદીસા ખાતુન. ઈ અત્યારે બધા શિયાઓના લીડર છે. અહેમદ બિન ઇબ્રાહીમ અજબ થાય છે આરાવી અને કહે છે કે શું પોસિબલ છે કે કોઈ औरत શિયાઓની પનાહગાહ બની શકે, એમના લીડર બની શકે? તો કે તમે કરબલાના મેદાનમાં નથી જોયું કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિ સલામ મક્તલમાં જઈ રહ્યા હતા તો વસિયત મોટા ભાગે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને અતા કરે છે, અને કરબલાથી કૂફા, કૂફાથી શામ અને મદીના સુધી આ રહેબરી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના હાથમાં હતી. શું કારણ કે ઇમામને છુપાવવા પણ હતા અને બચાવવા પણ હતા ચોથા ઇમામ. એવી જ હાલત અહીંયા છે. માણસો ઇમામે ઝમાના અલૈહિ સલામના ખૂનના પ્યાસા છે, માટે ખુદાવંદી આલમે રહેબરી જે છે એ જનાબે હદીસા ખાતુન ઇમામે અસ્કરી અલૈહિ સલામની માતાને સોંપી છે કે જેથી ઝમાનાના ઇમામ પડદે ગાયબમાં રહે અને દુશ્મનોની નજરથી છુપાઈને રહે. તો આ બાઅઝમત શખ્સિયત ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામના માતા પિતાના હવાલાથી, પિતા ઇમામે અલી નકી અલૈહિ સલામ અને માતા જનાબે હદીસા ખાતુન. હવે આપણે ઇમામની જરાક બાયોગ્રાફીને જોઈએ તો ઇમામનો જન્મ અમુક રિવાયત 8 રબીઉલ આખર લખે છે તો અમુક 10 લખે છે, એમાં ઇખ્તલાફ છે. પણ બધા મુત્તફિક છે કે ઇમામની વિલાદત હિજરી સન 232 232માં થઈ, અને ત્યારે ઇમામે અલી નકી અલૈહિ સલામ મદીનામાં હતા, વિલાદત મદીનામાં થઈ. ઇમામે હસન અસ્કરી અલૈહિ સલાતુ વસ્સલામ 12 વર્ષ સુધી એમના પિતાની સાથે મદીનામાં રહ્યા, અને જ્યારે એમના પિતાને મદીનાથી સામરા જવાનો હુકમ આવ્યો, હિજરત કરવી પડી, ત્યારે આ વયમાં ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામ એમના પિતાની સાથે હિજરત કરે છે. 12 વર્ષથી ઉંમરથી લઈ 22 વર્ષ સુધી સામરામાં એમના પિતાની સાથે રહે છે. 22 વર્ષે જ્યારે ઇમામે અલી નકી અલૈહિ સલામની શહાદત વાકી થાય છે તો ઇમામ ઇમામતનો હોદ્દો સંભાળે છે, અને એ પણ 6 વર્ષ માટે, કારણ કે 28 વર્ષની ઉંમરમાં ઇમામની શહાદત વાકી થઈ ગઈ. હિજરી સન 260 8 રબીઉલ અવ્વલ ત્યારે ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામની શહાદત વાકી થઈ. ટોટલ ઉમ્ર ઇમામની 28 વર્ષ છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઇમામના અલકાબ, ઇમામનું નામ જે છે હસન છે, પણ અરબમાં મશહૂર હોય છે જે લકબ, એટલે કે કોઈ માણસની ખાસ કાલિતે હોય એનાથી એમને યાદ કરવામાં આવે, યા તો પછી એમની કુન્નિયતથી યાદ કરવામાં આવે. ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામની કુન્નિયત અબુ મુહમ્મદ છે, એટલે કે મોહમ્મદના પિતા. ઇમામે ઝમાના અલૈહિ સલામનું નામ આ છે, તો એમના
બાપથી એવી રીતે બોલાવવામાં આવતા હોય. પણ લકબ કે જે ઇમામની કાલિતે હોય છે એના ઉપરથી એમને યાદ કરવામાં આવતા હોય છે. તો ઇમામનો મશહૂર લકબ જે છે એ અસ્કરી છે. અસ્કરનો મતલબ જે છે એ આર્મેનો થાય છે. અસ્કર એટલે આર્મે. કારણ કે ઇમામને સામર્રામાં રાખવામાં આવ્યા હતા અને સામર્રા જે છે એ કોઈ સિટી નહીં હતો, શહેર નહીં હતો, બલકે એક આર્મીની પ્લાસ હતી. ત્યાં વધારે પડતા આર્મી લોકો રહેતા, સિપાહીઓ રહેતા. ત્યાં ઇમામને બોલાવીને રાખવામાં આવ્યા કે જેથી ઇમામને નજર કેદ રાખી શકાય, ઇમામની હલનચલન ઉપર નજર રાખી શકાય. વધારે ત્યાં સિપાહીઓ હતા, માણસો પણ હતા, ગામ હતું, પણ વધારે પડતા સિપાહીઓ. તો ઇમામ જે છે એ સિપાહીઓની વચમાં રહેતા, એટલે એમને ઇમામે હસને અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એક બીજું કારણ પણ લખવામાં આવે છે કે ઇમામને શા માટે અસ્કરી કહેવામાં આવે છે. કારણ કે 10મા ઇમામ ઇમામે અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામ પણ સામર્રામાં રહેતા હતા, પણ એમને અસ્કરી નહોતા કહેવામાં આવતા. તો બીજું કારણ લખવામાં આવે છે કે બની અબ્બાસનો જે ખલીફા હતો એ વખતે એને શક પડ્યો હતો કે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ લશ્કર ભેગું કરે છે ને મારા ખિલાફ જે છે એ બગાવત કરશે. જો કે ઇમામે હાદી અલૈહિસ્સલામને મદીનાથી સામર્રા બોલાવવાનું કારણ પણ આ જ હતું, ડર હતો કે એવું ના બને કે આ લોકો બગાવત કરે ને હુકુમત અમારા હાથમાંથી ચાલી જાય. તો આ બની અબ્બાસનો ખલીફા બધા પોતાના સિપાહીઓને ભેગા કરે છે, ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામને બોલાવે છે અને કહે છે કે આવો. પછી બધા સિપાહીઓને હુકમ આપે છે એક ડોલ, એક બાલદી ફાંસીની ઉઠાવે અને આ જગ્યા ઉપર તમે એક ડોલ ફાંસીની રાખજો, વધારે નહીં. બધા સિપાહીઓ એક ડોલ જ્યારે નાખે છે તો એ આખો મોન્તે બની જાય છે, એક પહાડ જેવું બની જાય છે. પછી આ ખલીફા ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામને લઈને એ મોન્તે ઉપર જાય છે, પહાડ ઉપર જાય છે અને કહે છે કે જો મારું લશ્કર જો ક્યાં દૂર દૂર સુધી દેખાય છે. અગર તમે નાનકડું એવું લશ્કર પણ ભેગું કરશો કે મોટું લશ્કર ભેગું કરશો, મારા સિપાહીઓની સામે તમે આવાજ બલંદ નહીં કરી શકશો, તમે હારી જશો. માટે મારા ખિલાફ તમે બગાવત ના કરજો અને ખોટું ખૂન રેઝી હું નથી ચાહતો. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ કહે છે કે શું તું મને ડરાવવા ચાહે છે? તો કે ડરાવવાની વાત નથી, આ મારું લશ્કર જોઈ લો, પછી વિચાર કરી અને મારી સામે અવાજ ઉઠાવજો. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ કહે છે કે ઠીક છે, તે મને તારું લશ્કર તો દેખાડી દીધું, હવે શું તારે મારું લશ્કર જોવું છે? તો કે તમારા પાસે લશ્કર છે? તો કે હા, બહુ મોટું લશ્કર છે. તો કે ક્યાં છે મને બતાવો, આપણે જઈએ એ જગ્યા ઉપર. તો કે ના, આ જ જગ્યા ઉપર હું તને દેખાડું કે મારું લશ્કર કયું છે. તો કે બતાવો. ઇમામ એની આંખ ઉપર હાથ ફેરવે છે તો હવે જ્યારે આંખ ખોલે છે તો શું દેખાય છે? મશરિકથી મગરિબ સુધી આખું આસમાન જે છે એ સિપાહીઓથી ભરેલું છે. ફરિશ્તાઓ આર્મીના રૂપમાં તૈયાર બેઠા છે કે ઇમામના હુકમની વાત જુઓ. ઇમામ કહે છે કે આ મારું લશ્કર છે, શું તારું લશ્કર મારા લશ્કરનો મુકાબલો કરી શકશે? આ સાંભળવું હતું અને જોવું હતું કે એ ખલીફા બેહોશ થઈ ગયો. ઇમામ ફરિશ્તાઓને કહે છે કે ચાલ્યા જાઓ. બધા ફરિશ્તાઓ વિખરાઈ જાય છે. આ માણસ હોશમાં આવે છે, કહે છે કે તમારા પાસે આટલી તાકાત છે તો શા માટે સબ્ર કરો છો? ઇમામ કહે છે કે અમને હુકમ નથી અલ્લાહ તરફથી કે અમે કયામ કરી અને હુકુમત હાથમાં લઈએ. અમારું કામ લોકોની હિદાયત કરવું છે. આ સિપાહીઓ ત્યારે કામ લાગશે કે જ્યારે મારો દીકરો એક જમાનામાં કયામ કરશે ત્યારે ફરિશ્તાઓ એમની નુસરત માટે આવશે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ ઇમામનો લખબ અસ્કરી. ઇમામના બીજા પણ ઘણા અલકાબ છે. જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના જમાનામાં પોતાના ખલીફા, પોતાના વસીની વાત કરે છે તો જ્યારે 11મા ઇમામના નામ ઉપર આવે છે તો ઇમામને અમીન તરીકે ઓળખાવે છે કે મારો 11મો વસી જે છે એ અમીન હશે.
અમાનતદાર હશે. જમાનામાં સૌથી વધારે અમાનતદાર કોઈ હોય તો ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ એ જમાનામાં છે. ઇમામે બાકીર અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે 11મા ઇમામને યાદ કરે છે, ભવિષ્યવાણી કરે છે, તો ફરમાવે છે કે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ખઝાનતુલ વસીયીન છે, એટલે કે બધા નબીઓ અને બધા વસીઓનો ખજાનો, ટ્રેઝોર છે, બધાના વારિસ છે. અથવા જ્યારે લોકો આપસમાં વાત કરે છે, ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામને યાદ કરે છે, તો કહે છે સિરાજો અહલિલ જન્નહ, કે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ જન્નતી લોકો માટે હિદાયતના ચિરાગ છે. કારણ કે અંધારું હોય તો આપણને રસ્તો ત્યાં સુધી ના મળે જ્યાં સુધી આપણા પાસે ટોર્ચ ના હોય, બત્તી ના હોય, ચિરાગ ના હોય. તો કહે છે કે અગર કોઈને આ દુનિયાની ગુમરાહીમાં જન્નતી થવું હોય તો એના માટે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ બહેતરીન ચિરાગ છે કે એના થકી આ લોકો ગુમરાહીમાં નજાત હાસિલ કરી શકે અને જન્નત સુધી પહોંચી શકે. ઇમામનો એક બીજો લકબ સામિત છે. સામિત એટલે ચૂપ રહેવું. ઇમામને જોવામાં આવે તો દુશ્મનો વચ્ચે વધારે ઘેરાયેલા છે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ, અને વધારે પડતા ઇમામ બોલતા નહીં. જ્યારે કામ હોય, જરૂરત હોય ત્યારે બોલે, વધારે ના બોલે. આપણે પણ આ લકબને આપણી જિંદગીમાં ઉતારવાની બહુ જરૂર છે. કારણ કે જ્યારે આપણે બોલીએ છીએ તો આપણામાં વિચાર અને તફક્કુર નથી હોતો અને બોલી નાખીએ છીએ. પછી શું નીકળે છે? ગીબત નીકળે છે, તહોમત નીકળે છે, ગાળ નીકળે છે, બુરા શબ્દો નીકળે છે. માટે જરૂરી છે કે ઇમામની આ સિફત ઉપર વધારે ધ્યાન દેવામાં આવે કે ઇમામ દુશ્મનો વચ્ચે હતા અને વધારે નહોતા બોલતા, જરૂરત મુજબ બોલતા. એટલે ઇમામને સામિત કહેવામાં આવે છે. એક માણસ મદીનાથી આવે છે કે જે અબુ ઝર ગફારીના પોતરાઓમાંથી હોય છે. આવે છે સામરામાં, ઇમામના ઘરની તપાસ કરે છે. તો ઇમામના ઘરની આજુબાજુમાં ઘણા માણસો ઊભા હોય છે. એમાંથી ઇમામનો એક ખાસ સાહાબી જોવે છે કે આ કંઈક ઇમામની મુલાકાત માટે આવેલો છે. તો એને બોલાવે છે કે ભાઈ તું કોણ છે? તો કે હું અબુ ઝર ગફારીના પોતરાઓમાંથી છું. તો કે શું કામ આવ્યો છે? તો કે હું મદીનામાં હતો, અમારે એક દેબા થઈ, ત્યારે મને શક પડ્યો ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામની ઇમામત ઉપર. માટે હું અહીંયા ઇમામને ઓળખવા માટે આવ્યો છું કે શું ખરેખર એમાં ઇમામતની બધી લાયકાત મોજૂદ છે કે નહીં. તો કે ઠીક છે, હમણાં ઇમામ બહાર આવે તો એની સાથે વાત કરો. ત્યાં એ ઇમામના સહાબી હાલબી ઉપર ઇમામનો પત્ર આવે છે. ઇમામ કાગળમાં લખીને મોકલાવે છે કે કોઈ મારા સાથે આજે વાત ના કરે, કોઈ મને સલામ ના કરે અને કોઈ મને ઈશારો પણ ના કરે. કારણ કે સિપાહીઓ, જાસૂસો બહુ આજુબાજુ મારી ઘરની બાજુમાં છે. એવું ના બને કે તમે મને કઈ સલામ અથવા ઈશારો કરો અને તમે મુશ્કેલાતમાં ફસાઈ જાઓ. વિચાર કરીએ કે ઇમામની સિચ્યુએશન કેટલી સખત હતી ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામની. હવે એવામાં આ માણસ મૂંઝાય છે કે હું આટલો મોટો સફર કરીને આવ્યો અને મને જે જવાબ જોવે છે એ નહીં મળે. એવામાં થોડી વાર થઈ, ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામના ઘરનો દરવાજો ખુલે છે. ઇમામ બહાર આવે છે. જેવા આ માણસની નજદીક આવે છે અને કહે છે કે તું અબુ ઝર ગફારીના પોતરાઓમાંથી છો? તો કે હા. તો કે તારી માં હમદવિયા કેમ છે? તો કે હા, એને પણ સારું છે. બસ ઇમામ આટલું કહીને ચાલ્યા ગયા. હવે જ્યારે ઇમામ ચાલ્યા ગયા ત્યારે આ હલબી પૂછે છે કે તને શું સમજાણો? તો કે મને સમજાઈ ગયો. આ અબુ ઝર ગફારીનો પોતરો કહે છે ઇમામના 2 સવાલમાં મને આખી ઇમામત સમજાઈ ગઈ કે ઇમામ અત્યાર સુધી મને જોયો નથી, મારી માને નથી ઓળખતા, છતાં પણ આખી ખબર આપી દીધી. તો કે હવે તને ઇત્મીનાન થઈ ગયું કે આ ઈ જ ઇમામ છે, ઇમામે બરહક છે? તો કે અગર જો એક જ સવાલ પૂછો હોત તો પણ હું કબૂલ કરી લેત, કારણ કે કોઈ દિવસ જોયા નહીં હતા ઇમામે. તો ઇમામ હંમેશા વધારે વાત નહોતા કરતા, ટૂંકમાં એવી વાત કરતા કે સામેવાળા માણસને સંપૂર્ણ રીતે સમજાઈ જાય. તો ઇમામનો એક લકબ
ઇમામે સામિત છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અથવા તો ઇમામને જે છે ઇબ્નો રઝા તરીકે ઓળખવામાં આવતા, કારણ કે ઇમામે રઝા અલૈહિ ઇસ્લામના ત્રણેય દીકરાને ઇમામે મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામ, ઇમામે અલી નકી અલૈહિ ઇસ્લામ અને ઇમામે હસન અસ્કરી અલૈહિ ઇસ્લામને, આ બધાને ઇબ્નો રઝા તરીકે મારૂફ ઓળખવામાં આવે છે. હવે આપણે ઇમામના માતા વિશે વાત કરી, ઇમામના અલકાબ વિશે વાત કરી. હવે ઇમામની ખુદ જિંદગી વિશે અગર જો વાત કરીએ તો ઇમામની મારિફત અને એમના મોજિઝાત અને એમની હિકમત એમના બચપનથી જ જાહેર થતી હતી. મશહૂર મારૂફ વાક્યો છે, શાયદ સાંભળ્યો હોય. ઇમામ પોતાની બચપનના આલમમાં 8-9 વર્ષની ઉંમર હોય શાયદ, અથવા એના કરતા ઓછી, એક જગ્યા ઉપર ઊભા છે, ત્યાં બીજા બધા બાળકો રમે છે, જોયે કરે છે, અને ઇમામ બાજુમાં ઊભા ઊભા રડતા હોય છે. બહેલુલ નામનો એક માણસ નીકળે છે અને કહે છે કે તમે શા માટે રડો છો? આ બધા બચ્ચાઓ રમે છે, તમે એના સાથે રમો. ત્યારે ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામ જવાબ આપે છે કે ભાઈ, ખુદાવંદી આલમે આપણને ખેલકૂદ માટે પેદા નથી કર્યા. તો કે તું શા માટે પેદા કર્યા છે? એક નાનકડું બાળક આવો બહેતરીન જવાબ આપે તો સામે વાળો પણ પરેશાન થઈ જાય કે ભાઈ, આ નાનકડી એવી ઉંમરમાં આ ખેલકૂદ માટે પેદા નથી થયા એવું બોલે છે, તો કંઈક વાતમાં માલ છે. તો કે શા માટે પેદા કર્યા છે? ઇમામ કુરાનની આયતને પઢી સંભળાવે છે, વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સા ઇલ્લા લિયઅબુદૂન, કે અમે જિન્નાત અને ઇન્સાનને પેદા નથી કર્યા સિવાય કે એ લોકો અમારી ઇબાદત કરે. તો કે તમે રડો છો શા માટે? કયો તો હું તમારા માટે રમકડા લાવી આપું. તો કે તમે રડો છો શા માટે? તમને રમકડા નથી કરતા, તમને રમવું નથી, તો રડો છો શા માટે? તો કે હું ખૌફે ખુદાથી ડરું છું, ખૌફે ખુદાના કારણે મારી આંખમાંથી આંસુ નીકળે છે, હું રડું છું. તો કે આ માસુમિયતમાં, આ બચપનમાં તમારે આટલો મોટો ખૌફે ખુદા રાખવાની જરૂર શું છે? તમે મોટા થાવ પછી તમે ખૌફે ખુદા રાખજો. તમે અત્યારથી ખૌફે ખુદા રાખો છો, એનો ફાયદો શું? ખુદાવંદી આલમ તમને જહન્નમમાં નહીં નાખે કારણ કે તમારા ગુનાહ નથી. તો કે ના, ઘણી ખતાઓ થઈ જતી હોય ઇન્સાનની. અને મેં મારી માને જોઈ છે કે જ્યારે એ ચૂલો સળગાવે છે તો મોટી મોટી લાકડીઓને બાળવા માટે પહેલા નાની નાની લાકડીઓને બાળે છે અને એના થકી મોટી લાકડીઓ બળે છે. તો એવું ના બને કે હું અત્યારે ખુદાથી ગફલત કરું, ખેલકૂદમાં મારો સમય પસાર કરું ને ખુદાવંદી આલમ મને એ જહન્નમની નાની લાકડીઓ તરીકે જહન્નમને બાળવા માટે ઉપયોગમાં લેવામાં આવે. એટલા માટે હું આ ડરું છું. સમજી જાય છે કે આ બીજું કોઈ નથી, બલકે આમના સીનામાં એમની સાથે ઇમામતનો જોશ મારી રહ્યો છે. આ ખાનદાને રિસાલતમાં છે. પરંતુ એક વાત યાદ રહે, ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામ ઇમામે અલી નકી અલૈહિ સલામના મોટા દીકરા નહીં હતા, બલકે બીજા નંબરના દીકરા હતા. ઇમામે અલી નકી અલૈહિ સલામના મોટા દીકરાનું નામ મોહમ્મદ બિન અલી છે અને બીજા દીકરાનું નામ હસન બિન અલી છે. લોકોને એમ હતું કે મોહમ્મદ બિન અલી જે છે એ ઇમામે અલી નકી અલૈહિ સલામ પછી ઇમામ હશે. પરંતુ થાય છે એવું કે મોહમ્મદ બિન અલી ઇમામે અલી નકી અલૈહિ સલામની જિંદગીમાં જ બીમાર પડે છે અને ત્યારે ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામ પણ બહુ ખાતરદારી કરે છે એમની અને વફાત પામે છે. ઇમામે અલી નકી અલૈહિ સલામ એને ગુસ્લો કફન આપે છે, દફન કરે છે અને પછી ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામથી મુખાતબ થઈને કહે છે, અય મારા ફરઝંદ, અલ્લાહની બારગાહમાં શુક્ર કરો કે આવતા જમાનામાં તમારા ઇમામત ઉપર જે શક થવાનો હતો એ આ ખુદાવંદી આલમે મોતની નેમત થકી એ શકને દૂર કરી અને તમારા શિયાઓની હિદાયત કરી છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હવે
આ ઇમામ આટલી મુશ્કેલાત હોવા છતાં પણ તબલીગના કાર્યો કરતા, મોમિનોની હાજતને પૂરી કરતા, પોતાનું કામકાજમાં મસરૂફ રહેતા, કૈદોબંધની મુસીબત પણ હતી અને લોકોને ગૈબત માટે તૈયાર પણ કરતા. બસ એક આખરી ફઝીલત અને જહેમત તમામ. ઇમામની ખિદમતમાં ગુરગાનથી એક માણસ આવે છે. અરબીમાં જુરજાન કહે છે, ફારસીમાં ગુરગાન કહે છે. ગુરગાન જે છે ઈરાનનો એક બોર્ડરનું શહેર છે, ત્યાંથી આવે છે ઇમામની મુલાકાત માટે. ઇમામ એને રિસીવ કરે છે, વાતુચીતું કરે છે અને પછી જ્યારે રૂખસત થવા આવે છે ઇમામથી, તો ઇમામ એને કહે છે કે તું સફરની શરૂઆત કરીશ ત્યારથી લઈ અને 170 દિવસ પછી તારા વતને પહોંચીશ. 730 દિવસ પછી તું તારા વતને પહોંચીશ અને જ્યારે પહોંચીશ ત્યારે જુમાનો દિવસ હશે. હવે એ જુમાના દિવસે તું જુમાની નમાઝ બાદ બધા માણસોને, મોમિનોને ભેગા કરજે કે હું તમારા લોકોની મુલાકાત માટે ત્યાં એ દિવસે આવવાનો છું અને તમારા બધા સવાલ જવાબ છે અથવા હાજત છે એ બધી આપણે ત્યાં વાત કરશું. આ માણસ પહોંચે છે બરાબર જે રીતે ઇમામે કહ્યું હતું, 170 દિવસ પછી પહોંચે છે. જુમાનો દિવસ. આ માણસ બધાને ભેગા કરીને કહે છે કે આપણા 11મા ઇમામ આપણા ગામમાં આવવાના છે. તો કે c'est pas possible, આ વસ્તુ શક્ય ના હોય, કારણ કે તને આવતા 170 દિવસ થયા. શું તારી સાથે ઇમામ નીકળ્યા હતા? શું ઇમામ કઈ સફરની તૈયારી કરી હતી? તો કે ના, એવું કઈ નહીં હતું. તો કે તો પછી કેવી રીતે પહોંચી શકે? તો કે એ મને નથી ખબર, મારા ઇમામે મને કીધું છે, એ ખોટું ના હોય. આપણે અહીંયા ભેગા થઈ ચર્ચા કરીએ. તો એ હજી સફરની વાતચીત કરતા હતા, એવામાં ઓચિંતા ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ એ ટોળા વચ્ચે દેખાય છે. બધા જોઈને અજબ થઈ જાય કે મૌલા, તમે સફરથી નથી આવ્યા તો આ કેવી રીતે છે? તો કે હું હમણાં સામરામાં નમાઝ પઢી અને મોજિઝાથી તમારી મુલાકાત સુધી આવેલો છું. વિચાર કરીએ કે ઇમામોને આપણા પ્રત્યે કેટલી મોહબ્બત છે કે ઇમામ આપણી મુલાકાત માટે આવે. આ ફક્ત ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ જ નથી, બલકે આપણા જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ પણ આપણી મુલાકાત માટે આવે છે. પરંતુ ફર્ક એ છે કે આપણે આપણા ઇમામને જોઈ નથી શકતા અથવા ઓળખી નથી શકતા. તો હવે જરાક ઇમેજિન કરો કે અગર જો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ આપણી મુલાકાત માટે આવે અને આપણે ગીબતમાં, તહમતમાં અથવા તો ગાળ બોલવામાં અથવા તો ખરાબ કાર્યોમાં મસરૂફ હોય, તો ઇમામ આપણા વિશે શું વિચારે? ખાસ કરીને જવાનો જ્યારે ફેસબુક કરતા હોય ને, ઇમામ આપણી સામે આવેલા હોય, આપણે તો જોઈ નથી, પણ આપણી ઇમ્પ્રેશન ઇમામ સામે કેવી પડે કે શું આ મારો જવાન, આ મારો સિપાહી કે અત્યારે ફેસબુક કરે છે ને ફેસબુકમાં જેને તે લખે છે, જેને તે જોવે છે, એ મારો સિપાહી બનશે? જરાક વિચાર કરીએ. ઇમામ ત્યાં પહોંચે છે, બધાના સવાલોના જવાબ આપે છે. કોઈ ગરીબ હોય, કઈ મુસ્તાહક હોય, હાજત હોય, એની હાજત પૂરી કરે છે. એમાંથી એક માણસ કહે છે કે મૌલા, મારી એક હાજત છે, પરંતુ મારી માં અહીંયા હું નથી લાવી શકતો, કારણ કે બીમાર છે. એટલી બીમાર છે અને એમાં બીમારીમાં તડપે છે, એમની આંખોનું નૂર પણ ચાલ્યું ગયું છે. મૌલા, તમે જરાક દુઆ કરો તો મારી માને થોડુંક સુકૂન નસીબ થાય. ઇમામ કહે છે કે ચાલ હું તારા ઘરે આવું. ઇમામ એ સહાબીના ઘરે જાય છે, એની માની ખબર અંતર પૂછે છે અને અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, અય પરવરદિગારા, અમારો હકનો વાસ્તો આને શફા નસીબ કર. એમને શફા પણ નસીબ થાય છે અને આંખોનું નૂર પણ પાછું મળે છે. અને ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ એ ગુરગાનના માણસોથી જે છે વિદાય લઈ અને સામરા પાછા આવી જાય છે. વિચાર કરીએ, આપણને અગર જો શફા જોવે છે, રોજીના પ્રોબ્લેમ છે, છોકરીના પ્રોબ્લેમ છે, શાદીના પ્રોબ્લેમ છે, જે પણ કઈ પ્રોબ્લેમ છે, આપણે દુઆ કરીએ જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ પાસે. કારણ કે બધી મુશ્કેલાતોનો અંત અગર કોઈ હોય તો એ આપણા જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ છે. आओ આપણે એની બારગાહમાં દુઆ કરીએ. ખુદાયા બેહક મોહમ્મદ વ આલ મોહમ્મદ
हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी इबादत ने इताअत ने कबूल फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा, हमारा कर्जों ने गैब थी अदा फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद जे मोमिन ने मोमिनात बीमार जे खुदा ने शफाए कामिल ने आजिल इनायत फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद हमारा इल्म ने मारिफत में वदर फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्व नाबूद फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद ज़माना इमाम हज़रत महदी अज्जलल्लाहु ताला फरजहु शरीफ ना ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा। हमारा मर्जा हज़रत अब्दुल्ला सिस्तानी ने दीगर मराजों ने सेहत व सलामती साथे लंबी उम्र इनायत फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद हमने इमाम ज़मान अलैहि इस्लाम ना अंसार व माशुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।